સીતારામ બધાઈને આજ વાતાવરણ છે ને ઢાકલું થઈ ગયું, વરસાદી વાતાવરણ, પવન એકદમ છે ને દરિયામાં 3 નંબરનું સિગ્નલ મુકાઈ ગયું પોરબંદરમાં. માછીમાર ભાઈઓને નહીં જવાનું, જે એકદમ વાતાવરણ જો હાવ વાદળ છાયું, કાળું ડિબાંગ થઈ ગયું, પવન એકદમ નીકળી પડ્યો અને મા દીકરી બેહી ગયું બારોબાર. આવી ગયા આગળ બાજુ હવે કે કેમેરાની કરામત કેવી છે. સીતારામ બાને અમાર બાને બેહાડતી, અમાર બાને બારોબાર બેહાડતી, બેહીએ ને પછી બારોબાર બેઠા બેઠા જી નીકળે ને સીતારામ સીતારામ કરીએ, વાતો કરીએ, વિડીયો બનાવીએ, પછી રામ લક્ષ્મણ જાનકી બોલીએ, રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ, એક ઘડી આધી ઘડી મેં પુણ્ય, તુલસી બેઠા કંથ કરે કોટમ કોટમ અપરાધ, પરમારથને કારણે ચારે દરિયા દે, જીવન જોબન રાજ ગણું અવિચળ ન રહે કોઈ, તુલસી આ સંસાર મેં ભાત ભાત કે લોક. હું ભૂલી ગઈ કે નદીના સંજોગ. બાવૈયા ગયા ને તો મારું ઘણું બધું ભૂલાઈ ગયું. માની લે હું તો રામ સીતારામ આવડે, બસ ભગવાનનું નામ આવડે, માતાજીનું નામ ઘણું એટલું મરા કહીએ તો રામ સાંભળી લઈએ. બરાબર નો કે રામ કરીએ. આજે જો આ થોડે ગાયું થોડે અમારે છે ને બાઈને બેહવામાં એવું ધ્યાન, મારે બાનું બહુ જ ધ્યાન રાખવું. ગાયું રખડે હટાડી તો કોઈ નહીં. ગાયું બાયું રખડે, ગાયું બાયું રખડે કાનુડાની. બાકી કાંઈ એમ જે ફોદો ભીહુનો ને રખડતો ક્યાંય. અહીંયા હવાર જ છે ને કે ભીહ ને 5 વાર 2 વાર 3 વાર નહીં આવી જાય પૈસા, પાડી નહીં આવે, પાડી બેસ જાય પાછી. લાખ રૂપિયા ભીહું હોય એના તો પૈસા આવે જ ને. દોવા દઈએ તો બોગરું ભરીને દૂધ દઈએ ને 5 બોગરા પાણી, 1 બોગરું દૂધ ને 5 બોગરા પાણી બેસાઈ જાય. પછી ભલે ને પાણીનું પાણીમાં જાય, પાણી તો પાણીમાં જ જવાનું છે. હા આપણે જ્યાં છે ને દૂધ વાળા આવતા હોય ને, અમારે તો નિરાજ છે, મારા ભાણેજનું દૂધ આવે કોઈ દી. આટલા વર્ષ થયા બારે તો બહુ સારું છે, મારા ભાણેજનું દૂધ આવે. કેટલું ઘી નીકળે ગાયના દૂધનું, કેટલું દૂધ, એટલું દહીં, એટલું સાય, એટલું ખાઈએ. ઘી 2 કિલા મહિનાનું અમે 2 લીટર દૂધ લઈએ, 2 કિલા ઘી નીકળે. ગાય 2 લીટર લઈએ, 2 લીટર. હા 2 લીટર લઈએ, એમાં ચાર્જ કરીએ ને 2 ટાઈમ, બાકી મેળવી દઈએ ને તો ફ્રીજમાં રાખીએ એટલે ઘી ન લેવું પડે. ઘી અત્યારે ગાયનું 1500 નું કિલો છે ઘી. 2 કિલો તો ઘી 3,000 એવું ન આવે. આ ભેળસેળ વાળું આવે. બહુ સારું છે, એટલે દૂધની બાબતમાં તો સારું છે. બાકી વચમાં અમારી એની ગાય વહુકી ગઈ હતી ને, પછી અમે એક બીજા પાસેથી લેતા, પણ મેં એને કીધું કે તમે ભાવ પૂરો લેજો, તો એમાં દવા હાલતી, મારે લોહી ઉડી ગયું હતું ને, તો દૂધ આપણે પીએ એમ કે દૂધ ને દહીં ને ઓટલે બેહીએ ને એટલે બા મને સાંભળે બહુ જ, એટલે હું ઓટલે ઓછી નીકળું. હમણાં જ આવ્યા હતા અહીંથી નીકળ્યા ને તો કે બાવીના ઓટલો સૂનો લાગે. હું કહું સાચી વાત છે. મારા બાજી નીકળે ને સીતારામ 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 કરતા જાય, બેઠા હોય બેહે પકડીને બેહાડે, વાતો કરાવે, સીતારામ સીતારામ કરે, સીતારામ સીતારામ કરતા જાય. બધા બાના ઓલા છે. પછી અહીં કોઈ કચરો નાખે એ મર્યું પાછું. કચરો નાખે એટલે પૂરું. કચરો નો નાખવા દઈએ. સવારમાં 4 વાગ્યામાં 4 વાગ્યામાં તો વરાઈ ગયા હોય. સાફ સૂફ હાથ નતા, એના પગ છે હાલતા નહીં ને ઊભા ન થઈ શકતા ને, તો એ ફરિયામાંથી એક ઠામ લઈ છે એટલે થાકી નહીં હુઈ, ઠામ ભેરા લઈને હુઈ જતા. છેઠ સુધી બાને કામનો ધલવલાટ બાઈએ મૂક્યો જ નહીં. હવે જો પરમ શાંતિ કામમાં જીવન એનું કામ, કર્મ જ ધર્મ હતો એનો. અને કદાચ એટલે જ છે ને છેલ્લા જીવનના શ્વાસ સુધી બા એટલે જ બીમાર નહોતા પડતા. બીમાર નહોતા પડતા એનું કારણ શું હતું? એનું શરીર નહોતું વધ્યું. હા પાતરા પિસોરિયા જેવાના કારણ. જાડા માણાને હેરવા ફેરવવા હોય તો સેવા થાય. હું એકલી તેડીને જો શેટીએ હુવરાવું, પાછી સાફ કરીને પાછી નીચે લાવું, નકર 2-3 જણા જોઈએ. હા બાબા છેલ્લે તો હાવ મને બીક લાગતી બાને તેડતા. છેલ્લે મને બીક લાગતી. છેલ્લે બાબાને ચામડા ઓલા થઈ ગયા ને બિચારાઓને હાવ આછા તો ઉખડી જાય એવી બીક લાગે. તો હું નજી તો ચાદર લઈએ. હા એ તોય આમ વાંધો નતો, બીમારી કઈ નહોતી, નળિયું નહોતું સડાઈ ગયું. ટાણે તો ડોહલાને શેઠુંથી નળિયું ને
કાંઈક ને કાંઈક મહિનો દિવસમાં ભૂંગરા ભરાવ્યા હોય દવાખાનામાં કઈ એમ કઈ ક્યાં માંદા હોતા બીમાર થોડા ભગવાનને હતા. થાક હતો. હા બીમારી ન થાય થાક ભગવાનને હતો. કઈ લાંબુ આયુષ્ય હોય ઘટપણનો એટલે થાક તો બધાયને આવવાનો જ બધાયને છે. આવે. હા ઘટપણ દોઈ લેશે બસ. ઘટ પણ દોયલા છે. તે કોકને જ ન આવે ઘટપણ. હા તરત થોડા વયા જાય. ભાઈક સારી હોય તરત વયું જાય. વેલું છે વયું જાય ભાઈક સારી હોય. બાકી તો હિલી પડી ભાંગીને જવાનું છે. દુનિયામાં બધાયનું હા કરીને છે. ના જવાનું છે એ તો ફાઇનલ છે. ભાઈક સારી શરીરને માગ હોય ને ઈ હારી. બેઠા બસ ભગવાનના નામ જપતા લેવાય એટલા છેલ્લે બિચારા બોલી નતા શકતા. બોલાણા તાહુથી બોલ્યા સીતારામ એક ધારું નામ લીધે રાખ્યું. અહીં લીધા જ રાખતા ને પછી છેલ્લે ન બોલાણું જ નહીં. મહિનો દી તો કઈ બોલ્યા જ નહીં. નહીં હું અહીંયા પછી કોઈ જઈ બોલ્યા બોલ્યા નતા. હા બોલતા ને તોય ધીમે બોલતા. શું થયું એને કામ આમ કરે હા. ચાલી જવાબ દ્યો ભાઈ આમ જવાબ દ્યો હરખો નકા હાંજે રસોઈ નહીં બને. છોકરાઓ નીકળે છોકરાને બહુ પાસેથી પાછી કેવું કે જવાબ દો નહીં તાર રસોઈ નહીં બને હાઈ છે તો બહારથી મગાવી લેવું. છોકરાઓને પાવરતા છો બહારથી મગાવી લે. હોટાણ છોકરાઓ કમાવા માંડ્યા ને સારું એટલે રૂપિયાનું ઓલું આવી ગયું. છોકરાઓને કઈ રસોઈ વાળીઓને પડી નથી. તો સરસ મજાનો પવન આવે છે બારોબાર એકદમ પવન અસલ આવે બારોબાર. આજ મજા આવે બાયણે બેહવાની. પણ થોડું ઉડે છાંટાઈ આવે જો છાંટાઈ ધીમે ચાલુ થયા. વરસાદી માહોલ આજ વાતાવરણમાં ફેરફાર છે ને આજ કદાચ આજ રાતે વરસાદ વરસે તો આજે નવરાત્રી વાળાને પૂરું. તો હવે 2-3 નોરતા કદાચ રમાઈને નોઈ રમાય એટલે બાણા રમવા વાળા પ્રાર્થના કરતા હશે કે વરસાદ નો આવે તો સારું રમવા કેમ જાવું. એટલે કાયમ ગરબીમાં રમવા જતા હોય ને બધાય ઈ પ્રાર્થના કરતા હોય ને. અટણ રાઈતે રમવા જાય તે નોરતા છઠ્ઠું નોરતું છે. આમ તો 7મું છે પણ 2 ત્રીજ હતી. 10 નોરતા છે આખરે. 2 ત્રીજું એટલે એક નોરતું વધારે છે. નોરતું તો સારું વધારે હોય. હરાદ વધારે નહીં સારું. નોરતું તો સારું. એક દી વધારે માતાજીની આરતી થાય. આમ તો માતાજીની આરતીઓ આપણે કાયમ નામ લેતા હોય પણ ભગવાનના ગરલ માતાજીની સ્તુતિ પ્રાર્થના કરીએ જય આદ્યા શક્તિ. મારે તો 2 વખત થઈ જાય. એક સ્કૂલે થાય અને એક અહીંયા થાય. એમાં સ્કૂલે બધા એમાં સ્ટાફના બધા ભેગા કરીને આરતી કરીએ અને અહીં જે આપણે ઘરમાં સંધ્યાના સમયે આરતીને 1-2 ગરબાને જેવડા આવડે એવડા કાલાવાલા કરીએ. તો આવજો બધાય. સીતારામ. હે સીતારામ ચાપલી સીતારામ. રાહ જોઈ બેઠીશ ખાના ખજાના ચોરી દે તો જો ખાઈ લે ચાપલા બેન. કાંઈ એને ઉતામળ કે કાંઈ ધલવલાટ કે કઈ છે જો ટેસ્ટ થી હુતી બેઠી છે એમને હમણાં દેહે નહીં બેન. એ ચાપલું આવી ઘીમાં તહતાથી રોટલી કોણ ન ખાય. ચાપલીને તો ભાઈક સારીને ભૂત કમાઈશ. એ ખોટની ખીમી લાટકી છે લાટકી. આમ બેન જોવો તો ખરા. નહીં જોવે. ઓલે નિરાલીને ચાપલી બહુ જ ગમે પણ ચાપલી એને સામે જોવે તો થાય ને. નિરાલી કે તમારે ચાપલું ને તો જોસ્તા બેન દેખાડજો જ કાયમ. હે જપો ચાપલી જેથી દેખાણી હોય તેથી તો ઈ કમેન્ટ કરે જ મારી ચાપલી મારું ચાપલું. આમ જો આમ ઓલે નિરાલી બોલાવે છો જપો તો ઈ આવી. લાગી ભૂખ ક્યાંય નથી જાવું. બે જાય ત્યાં બે ચા આપણે બનાવી જો બને છે જો હમણાં બની જાય ને. તમે છે ને આખા કટકા રાખો ને એટલે હરખું નથી ખાતી. એક દાણો નથી રહેવા દેતી. હું ચૂરું તઈ ટાઢી થઈ જાય ને પછી હાથ કઈ જોડે નકર તો એ રહી જ જાય. આ ટાઢી કઈ નહીં બપોરની જ છે. ટાઢી ક્યાં છે આજ કેમ ટાઢી હતી. બપોરે મોડી 1 વાગે રોટલી કરી હતી એને
ને તો આમ જરાક વાર લાગે ઓલી ફટફટ તમે કટકા કરી નાખો ને એને ના મજા આવે આપડા તો બે કોરી રોટલી ખાઈ જાય ઓલા નથી જડતી આ તો આપણું છે ને અને પાસે આ આપણી પાસે માગતી હતી ઓલા બહુ લેવા આવીશ નહીં નહીં ચાપુ ગોળે હારામ હારો સામાન્ય ગોળે નહીં ખાવાનો ખાવતો હોય તો એ ગોળે ઓલા ડબલામાં છેલ્લે છેલ્લે જરી કોલો થઈ ગયો હતો ને એ ગોળે નો ખાતી ચાપલી વાર્યું છે કે બાકી કે ખાલી રોટલા અમારા કુતરા નથી મૂકતા આમ તો તમારા કુતરા ને અમારા કુતરા ને તો આમ આનું વધે ને પછી ઓલી બિસાડી જી વૈધું હોય ને બધું ખાઈ જાય એમાં 2-3 રોટલી નાખીને પછી ચોરી દઉં આવજો બધાય સીતારામ